મારું નામ સંજીવ છે। મારી ઉંમર 26 વર્ષની છે। હું એક નાનકડા ગામમાં રહું છું। મારા પિતા ખેતી કરે છે અને મારી માં પણ ખેતીમાં તેમને મદદ કરે છે। છતાં તેણે મને ભણાવીને સારી નોકરીએ લગાડ્યો હતો। હું સ્કૂલમાં જ નોકરી કરવા લાગ્યો તો બાજુવાળા માસી મારા ઘરે એક સારા ઘરનું માંગુ લઈને આવ્યા। છોકરીવાળાએ 2 દિવસ પછી તેના ઘરે બોલાવ્યા હતા। જેવા તેને અમે જોવા ગયા તો તે છોકરી અમને બધાને પસંદ આવી ગઈ હતી। શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પછી 1 મહિનામાં જ મારા લગ્ન કરાવી નાખ્યા હતા। મારી પત્નીનું નામ રીતુ હતું। અમે બંને એકબીજા સાથે બહુ ખુશ હતા। મારી પત્નીને સિરિયલ જોવાનો બહુ શોખ હતો। તે ઘરનું બધું કામ કરીને તરત જ સિરિયલ જોવા બેસી જતી હતી। પણ એકવાર રાતે અચાનક મારી ઊંઘ ઉડી ગઈ તો મેં જોયું કે મારી પત્ની ફોન લઈને બેઠી હતી। મેં તેને કીધું, રીતુ તું આટલી રાતે કેમ ફોન લઈને બેઠી છે? તો તેને કીધું કે હું સિરિયલ જોઉં છું। હું એક ખેડૂતનો છોકરો હતો અને હું પોતે એક ટીચર હતો, પણ મારી પાસે આટલા બધા પૈસા ન હતા। પણ એકવાર મારા એકાઉન્ટમાં આટલા બધા પૈસા આવ્યા કે હું ચોંકી ગયો। મને થયું કે આટલા બધા પૈસા મારા એકાઉન્ટમાં વળી કોણે નાખ્યા હશે? મને હવે મારી પત્ની ઉપર શક જતો હતો, કારણ કે તે રોજ રાત્રે તેના ફોનમાં કંઈકનું કંઈક કરતી હતી। એકવાર રાતે મારી આંખ ખુલી તો મારી પત્ની મારા બેડરૂમમાં હતી જ નહીં। મેં બહાર જઈને જોયું તો તે બીજા રૂમમાં ફોન લઈને જ બેઠી હતી। પણ મને સરખું દેખાતું ન હતું કે તે શું કરી રહી છે। થોડીવાર પછી હું ત્યાં ઊભો રહ્યો તો તે પોતાનો ફોન બંધ કરીને બહાર આવતી હતી। તો હું સીધો મારા રૂમમાં આવી ગયો અને સૂવાનું નાટક કરવા લાગ્યો। પણ આ વસ્તુ હવે રોજ થવા લાગી હતી। જ્યારે મારી આંખ ખુલતી તો તે અડધી રાત્રે પણ મોબાઈલ લઈને જ બેસેલી હોય। હું તેને પૂછતો તો તે કહેતી હતી કે મને ઊંઘ ન આવે એટલે હું રાત્રે સિરિયલ જોતી હોઉં છું। તમને ડિસ્ટર્બ ના થાય આટલા માટે હું બીજા રૂમમાં જઈને સિરિયલ જોઉં છું। હું એક સ્કૂલમાં નોકરી કરતો હતો અને મારો પગાર પણ આટલો બધો ન હતો। જેટલો પણ હતો આટલામાં હું ખૂબ જ ખુશ હતો। પણ મારી પત્નીના આવા નાટક જોઈને મને તેના પર શક જતો હતો અને એ શક ત્યારે વધી ગયો કે જ્યારે મારા એકાઉન્ટમાં આટલા બધા પૈસા આવ્યા હતા ત્યારે મને થયું કે અચાનક મારા એકાઉન્ટમાં આટલા બધા પૈસા કોનાથી આવ્યા હશે। પણ મેં આ વાત મારી પત્નીને નહોતી કીધી, કારણ કે જો તે પૈસા જેના હશે તે પાછા માંગવા આવશે તો મારી પત્ની સામે મારી શું ઇજ્જત રહેશે? તો તે મને એમ જ કહેશે કે કોકના પૈસા તમે ખાઈ ગયા છો। પણ પછી મને એવો પણ વિચાર આવતો હતો કે આ બધા પૈસા મારી પત્નીના લીધે તો નહીં આવતા હોય ને, કારણ કે તે રોજ રાત્રે મોબાઈલમાં કંઈકનું કંઈક કરતી હોય છે। મને થયું મારી પત્ની કાંઈ ખોટું કામ તો નહીં કરતી હોય ને, કારણ કે પૈસાની તંગીના કારણે તે કદાચ આવા કામ કરતી હશે। મને હવે ન આવવાના વિચાર આવી રહ્યા હતા। હું સ્કૂલમાં બાળકોને સરખું ભણાવી પણ શકતો ન હતો, કારણ કે મને મારી પત્નીનું ટેન્શન હતું। હું સ્કૂલમાં રેગ્યુલર ન હતો તો પ્રિન્સિપાલે મને નોકરીમાંથી કાઢી નાખ્યો। મેં ઘણી કોશિશ કરી હતી પણ તેને મારું કંઈ ન સાંભળ્યું અને મને એવું કીધું કે તમે બાળકોને ભણાવતા નથી એટલે અમારી શાળાની ઇજ્જત ખરાબ થાય છે। બાળકોના માતા પિતા મને ફરિયાદ કરે છે, એટલા માટે હવે સ્કૂલમાં નોકરી નહીં મળે। પણ મેં આ વાત મારા ઘરે કોઈને ન કીધી। મને થયું હવે મારા ઘરે હું ક્યાંથી પૈસા આપીશ? પછી મને મારા એકાઉન્ટના પૈસા યાદ આવ્યા। પછી મેં તેનાથી થોડા પૈસા કાઢીને ઘરનું રાશન લઈ લીધું અને બાકીના પૈસા તેમાં જ રહેવા દીધા। મને થતું હતું કે કોઈ આ પૈસા પાછા માંગશે તો ત્યાં સુધીમાં હું બીજી નોકરી શોધી લઈશ અને આ પૈસા પાછા આપી દઈશ। હવે તો હું આ પૈસા વિશે મારી પત્ની સાથે કાંઈ વાત પણ કરી શકતો ન હતો, કારણ કે મારી નોકરી જવાથી મેં તેના પૈસા ખર્ચી નાખ્યા હતા। કારણ કે હું મારા બાળકોને ભૂખ્યા નહોતો જોઈ શકતો।
હવે બધું પહેલા જેવું જ ચાલતું હતું. મારી પત્ની મારું બહુ ધ્યાન રાખતી હતી. હવે તો તે મને રોજ રાત્રે દૂધનો ગ્લાસ પીવડાવતી હતી અને મારું ખૂબ જ ધ્યાન રાખતી. મને તે કહેતી કે તમે સાવ પતલા થઈ ગયા લાગો છો, વધારે ચિંતા ના કરતા, હું તમને રોજ દૂધનો ગ્લાસ આપીશ એટલે તમારામાં તાકાત આવશે. મને તેના મોઢેથી આવું સાંભળીને મેં ભગવાનનો આભાર માન્યો કે હે ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર કે મને આટલો પ્રેમ કરવા વાળી પત્ની આપી છે. હવેથી તે મને રોજ દૂધનો ગ્લાસ આપીને જ સુવડાવતી હતી અને મને બહુ ઊંઘ આવી જતી. સવારે જ્યારે હું જાગતો તો થોડું માથું દુખતું હોય તેવું લાગતું, પણ હવે આ બધું થવાથી મને મારી પત્ની ઉપર વધારે શક જતો હતો. પણ હું તેને પ્રેમ પણ આટલો જ કરતો હતો. આટલા માટે હું હવે આ બધું રાજ રહેવા દેવા માંગતો ન હતો અને મારી પત્નીથી દૂર જવા માંગતો જ ન હતો. પણ આજકાલમાં હવે ઇન્ટરનેટ પર જે થતું તેમાં હું હવે કઈ રીતે માથું મારી શકું, કારણ કે મારા મિત્રો પણ મને આવા ઘણા બધા પહેલા વિડીયો પણ જોતા હોય છે અને ક્યારેક મને પણ મોકલતા હતા. હું એક મર્દ હોવાના નાતે આ બધું સારી રીતે સમજી શકતો હતો કે આવા કામમાં બહુ પૈસા મળતા હોય છે, પણ હું મારી પત્ની વિશે આવું નહોતો વિચારી શકતો, કારણ કે તે મને પણ સાચો પ્રેમ કરતી હતી. પછી હું બીજી નોકરી શોધી રહ્યો હતો. થોડા સમય પછી મને બીજી નોકરી પણ મળી ગઈ હતી. મેં વિચાર્યું કે હવે આમાંથી જે પૈસા આવશે તેને પાછા તેમાં નાખી દઈશ અને કોક માંગશે તો હું શું કરીશ. પછી રોજની જેમ હું મારી નોકરી પર જવા લાગ્યો અને રાત્રે જ્યારે ઘરે આવતો તો મારી પત્ની જમીને પછી મને દૂધનો ગ્લાસ આપતી અને તેને પીને હું ઘસઘસાટ ઊંઘી જતો અને સવારે માંડ જ્યારે હું ઉઠતો તો મને મારી પત્ની ઉપર શક જતો હતો કે તે મને દૂધમાં કંઈક ભેળવીને આપતી હશે, એટલે મને આટલી ખતરનાક ઊંઘ આવી જાય છે. પછી એકવાર જ્યારે નોકરીથી ઘરે આવ્યો તો જમીને થાક્યો પાક્યો તરત જ સૂઈ ગયો હતો. તો તે રાતે મારી આંખ ખોલી તો મેં જોયું કે મારી પત્ની મારી પાસે ન હતી. હું બહાર જોવા ગયો તો તે બીજા રૂમમાં ફોનમાં કંઈક કરતી હતી. મને પાછો એના પર શક જવા લાગ્યો. હું શું કરું હવે મને કંઈ સમજાતું ન હતું. હવે એક મર્દ હોવાના નાતે મને તેના પર શક જવા લાગ્યો. હવે તો મારી પત્ની પણ મારી સાથે વધારે વાત ન કરતી. જ્યારે હું કામથી આવતો તો તે મને ખાવાનું આપીને જતી અને દૂધનો ગ્લાસ પાઈ દેતી, એટલે હું સૂઈ જતો હતો. આવી રીતે અમારા વચ્ચે સંબંધ ઓછો થવા લાગ્યો. હવે મારી અંદર ન આવવાના વિચારો આવી રહ્યા હતા. પછી મેં નક્કી કરી લીધું કે રાતે કે ગમે તેમ થાય પણ હું મારી પત્નીનું રાજ જાણીને જ રહીશ. જો તે ખોટા કામ કરતી હશે તો હું તેને તરત જ છોડી દઈશ, કારણ કે આ મારી ઇજ્જતનો સવાલ હતો. જો તે કાંઈ ખોટું કરતી હશે તો સમાજમાં આબરૂના કાકરા થઈ જશે. તે હવે બસ દૂધ પાઈને ને જ્યારે હું સૂઈ જાવ તેની રાહ જોતી હતી. હવે તો મારા બાળકો પણ મને કહેવા લાગ્યા હતા કે પપ્પા, મમ્મી આખો દિવસ સૂતા રહે છે અને ખાવાનું અમે જાતે લઈને ખાઈએ છીએ, એટલે મને હવે રહેવાતું ન હતું. મારી પત્ની આખી રાત જાગતી અને આખો દિવસ સૂતી રહેતી હતી. મને થતું કે મારી પત્ની બીજા કોઈ મર્દ સાથે વાતો કરતી હશે. મારામાં આવે શું કમી હતી? હું તો તેને બહુ પ્રેમ કરું છું. મેં હંમેશા તેની ઇજ્જત કરી છે. મેં તેને ક્યારેય પૈસા આપવામાં પણ ઢીલ નથી રાખી. પણ અત્યારે ખબર નહીં તેને શું થયું હશે. મને નહોતું લાગતું કે તે મારી સાથે કંઈ ખોટું કરી શકે, પણ મને હવે સમજાતું ન હતું કે રાત્રે તે શું કરતી હતી. જો મને તેની વિરુદ્ધ કોઈ સબૂત મળશે તો હું તરત જ તેને છોડી દઈશ અને બાળકોને મારી સાથે લઈ જઈશ, કારણ કે આવી સ્ત્રીને હું મારા બાળકો સોંપી શકતો ન હતો. પછી મને એક આઈડિયા આવ્યો કે હું ઘરનું વાઈફાઈ જ બંધ કરી દઉં, તો પછી જોઉં કે મારી પત્ની શું કરે છે. પછીના દિવસે મેં ઇન્ટરનેટ જ બંધ કરી નાખ્યું. પછી જેવું પછી જોયું તો મારી પત્ની ખૂબ જ દુખી લાગતી હતી, પણ મેં તેના પર વધારે ધ્યાન ન આપ્યું.
હું રોજની જેમ સૂઈ જતો હતો. પછી સવારે મારી પત્નીએ મારી પાસે આવીને મને કીધું કે આપણા ઘરનું ઇન્ટરનેટ બંધ છે, જરા જુઓ ને શું થયું છે. મેં તેને કીધું કે ઇન્ટરનેટ તો ગમે ત્યારે બંધ થઈ શકે છે, ઉપરથી કંઈ ખામી આવી ગઈ હશે, થોડા દિવસ નેટ બંધ રહેશે તો શું થઈ જશે. આમ પણ તું તો નકરી સિરિયલ જ જોતી હોય છે, બાકી તારે શું કામ હોય છે. ક્યારેક બાળકો ઉપર પણ ધ્યાન આપ, ઘરનું પણ ધ્યાન રાખતા શીખ. મેં અત્યારે મારી પત્નીને બધું જ કહી દીધું હતું. મારા મનમાં હતું તે બધી જ ભડાશ કાઢી નાખી હતી. તો મારી પત્ની બોલી કે ના, એવી કઈ વાત નથી, હું તો આપણા બાળકો માટે જ કહેતી હતી. મને એમ હતું કે મારી પત્નીને તેની ભૂલનો અહેસાસ થઈ જાય તો હું એને માફ કરી દઈશ અને ફરીથી નવી શરૂઆત કરીશ. પણ અત્યારે તો મારી પત્ની તેની ભૂલનો અહેસાસ થયો જ નથી. થોડીવાર નેટ બંધ કર્યું તો તેને આખું ઘર ઊંચું લીધું હતું. મારી પત્નીને પૈસાની એવી લત લાગી હતી કે તે બધું ભૂલી ગઈ હતી. આ વિચારમાં મને સુવાઈ ગયું. સવારે જ્યારે જાગ્યો તો મારી માની તબિયત ખરાબ હતી. તો મારી માને હું ડોક્ટર પાસે લઈ ગયો હતો. તો તે જેટલું બિલ આવ્યું તેટલા પૈસા મારી પાસે ન હતા. પછી મને પેલા પૈસા યાદ આવ્યા કે જે મારા એકાઉન્ટમાં હતા. આજે હું પોતાને સાવ નાનો સમજી રહ્યો હતો અને મારી પત્નીને ખોટી નજરથી જોઈને મને પણ દુઃખ થઈ રહ્યું હતું. તે એકાઉન્ટમાં પૈસા આવ્યા હતા, તેનાથી જ મારું ઘર ચલાવતો હતો અને આજે એ જ પૈસાથી મારી માં બચી ગઈ હતી. પછી બીજા દિવસે અમારા ઘરનું ઇન્ટરનેટ એની જાતે ચાલુ થઈ ગયું હતું. મને લાગતું હતું કે તેને જાતે જ પૈસા આપીને નેટ ચાલુ કરાવ્યો છે, પણ આ વખતે મેં મારી પત્નીને કાંઈ ના કીધું. મારી પત્નીએ પાછું તેનું કામ કરવાનું શરૂ કરી દીધું હતું. પણ હું હવે ક્યાં સુધી તેનો આવું કામ થતું સહન કરતો, કારણ કે મારા આખા ઘરની ઇજ્જતનો સવાલ હતો. હવે મેં નક્કી કરી લીધું હતું કે હવે ગમે તે થાય તેને હકીકત જાણીને જ રહીશ. હું તેને ડાયરેક્ટ તો પૂછી પણ નહોતો શકતો, કારણ કે મારી પાસે એવા સબૂત પણ ન હતા. છતાં મેં એકવાર તેને પૂછી જ લીધું કે કેવી ચાલી રહી છે તારી રાતની નોકરી, બહુ મજા આવતી હશે ને તને. આવા કામ કરવામાં તો બધી સ્ત્રીને મજા આવતી હશે. તો તે મારી સામે ગુસ્સો કરવા લાગી અને બોલી કે તમે કેવી વાત કરી રહ્યા છો, મને કાંઈ સમજાતું નથી. તો મેં કીધું તને થોડી ખબર હોય, તું તો તારા કામમાં જ મગ્ન છો, ચાલ છોડ બધું, હું તો તને તારી સિરિયલ બાબતે પૂછું છું. તો તે કહેવા લાગી કે સારી ચાલે છે. તો મેં કીધું સારું, હું પણ તારી સાથે જોઈશ કે તું કઈ સિરિયલ જોવે છે. તો તે કહેવા લાગી કે ના ના, અત્યારે તમારે નથી જોવી, તમે મારી સાથે જોશો તો તમે સવારે જાગી નહીં શકો અને આમ પણ તમને સિરિયલ પસંદ નથી. પછી મેં કીધું કે તું સાચું કહે છે. પછી હું ત્યાંથી નીકળી ગયો. પછી મને થયું કે હવે હું કઈ રીતે જોઉં કે તે રાતે શું કરે છે. પછી મને મનમાં વિચાર આવ્યો કે રાતે હું તેની સામે સૂવાનું નાટક કરીશ, તો જ્યારે મને સૂતો જોઈને તે પોતાનું કામ ચાલુ કરશે ત્યારે હું જોઈશ કે તે હકીકતમાં શું કરે છે. પછી એક રાત્રે મેં એવું જ કર્યું. જેવી તે રાતે દૂધ લઈને આવી તો મેં દૂધ ન પીધું અને તેની સામે સૂવાનું નાટક કરવા લાગ્યો. પણ તે મને સૂતો જોઈને બીજા રૂમમાં જવા લાગી. તો હું તેની પાછળ ગયો અને દરવાજો ખોલીને જોયું તો તે કોઈ સિરિયલ નહોતી જોતી, પણ કોઈકને વિડિયો કોલ કરેલો હતો. આ જોઈને મારા હોશ ઉડી ગયા. પછી મેં જોયું તો વિડિયો કોલમાં બે આદમી વાત કરી રહ્યા હતા. આ જોઈને મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. મને થયું મારી પત્ની મારી સાથે આ શું કરી રહી છે. તે એક સાથે નહીં પણ બે આદમી સાથે વાતો કરી રહી હતી. પછી મારાથી રહેવાયું નહીં તો હું સીધો તેનો દરવાજો ખોલીને તેના રૂમની અંદર જતો રહ્યો અને તેની ઉપર તૂટી પડ્યો. તેને મને જોઈને સીધો ફોન કાપી નાખ્યો. મેં કીધું કે તું શું નાટક કરી રહી છે? તું તો મને સિરિયલ જોવાનું કહેતી હતી અને તું મારી પીઠ પાછળ આવા કાંડ કરી રહી છે. મારી આ વાત સાંભળીને મારી પત્ની શર્મથી નીચે જોઈ ગઈ
અને મને કહેવા લાગી કે તમે મારી વાત તો સાંભળો. મેં કીધું તું હજી મારા મોઢેથી કંઈ સાંભળવા માંગે છે? તો તે કહેવા લાગી કે તમે પ્લીઝ મારી વાત સાંભળો, પછી તમે જેમ કહેશો તેમ હું કરીશ. તો મારી પત્ની મને કહેવા લાગી કે જ્યારે આપણા લગ્ન થયા હતા ત્યારે આપણી પરિસ્થિતિ સારી ન હતી, પણ પછી જેવા બાળકો આવ્યા પછી આપણા ખર્ચા વધી ગયા, એટલે મારાથી હવે રહેવાતું ન હતું. આપણા બાળકો મને કહેતા હોય છે કે મમ્મી અમે ક્યારે સ્કૂલે જઈશું? તો ત્યારે મારી પાસે કોઈ જવાબ ન હતો. મારી પણ ઈચ્છા હતી કે આપણા બાળકોને હું સ્કૂલે મોકલું, પણ હું શું કરતી? આપણા ઘરે પૈસાની બહુ તંગી હતી, આટલા માટે હું તમને પણ નહોતી કહી શકતી. મને પણ ખબર હતી કે તમે અમારા માટે બહુ મહેનત કરો છો, છતાં ઘરનો ખર્ચો બધો પૂરો નહોતો પડતો. તો એક દિવસ મારી બહેનપણી આપણા ઘરે આવી તો તે મને આ જોબ કરવા માટે કહેવા લાગી. આટલા માટે મેં તમને કીધા વગર આ જોબ ચાલુ કરી દીધી. હું કાંઈ ખોટું કામ નહોતી કરતી, હું બસ ફોન ઉપર બ્યુટી પ્રોડક્ટ સેલ કરતી હતી. વચ્ચે મને પણ લાગ્યું કે તમે મારી ઉપર શક કરો છો, પણ આ કામ કરવું એ મારી મજબૂરી હતી. મારા બાળકો માટે હું કંઈ પણ કરવા તૈયાર હતી. હું તમને રાતે દૂધ આટલા માટે આપતી હતી કે તમે શાંતિથી સૂઈ શકો અને હું મારું કામ કરી શકું અને આપણા ઘરના ખર્ચામાં મદદ કરી શકું. મારો વિશ્વાસ કરો, બાકી હું કાંઈ ખોટું નહોતી કરતી. આજે તમે વિડિયો કોલમાં જે બે માણસોને જોયા તે અમારી મીટિંગ ચાલુ હતી, બાકી એવું કંઈ ન હતું. તે મીટિંગમાં અમને એવું કહેવામાં આવતું કે પ્રોડક્ટ કઈ રીતે સેલ કરવી. હવે મારી પત્નીના મોઢેથી આવું સાંભળીને મને મારા વિચાર ઉપર ખૂબ જ શરમ આવતી હતી. મેં તેના પર કેવા કેવા શક કર્યા હતા અને મારી આંખમાં આંસુ જોઈને તે રડવા લાગી અને મને ભેટી પડી. મેં તેની પાસે માફી પણ માંગી અને પછીના દિવસથી હું તેને ક્યારેય તેના કામથી તેને ટોકતો ન હતો, પણ તેના કામોમાં તેની મદદ કરતો. અમે હવે અમારા ઘરનો ખર્ચો આસાનીથી પૂરો કરી શકતા હતા અને અમે અમારા બાળકોને પણ સારી સ્કૂલમાં ભણવા માટે મોકલી દીધા હતા. મિત્રો, હું તમને બસ આટલું જ કહેવા માંગીશ કે ઘરમાં જે પૈસાની તકલીફ હોય તો બંને જણાને કામ કરવું વધુ આવશ્યક છે. ક્યારેય એકબીજા ઉપર શક ના કરો, પણ એકબીજા પર વિશ્વાસ કરીને કામ કરશો તો જીવનમાં ક્યારેય પાછા નહીં પડો. મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.